ભૂતકાળस्य क्रियापदानां स्थाने भूतकालस्य भविष्यकालस्य च अनुरूपम क्रियापदम लिखत। અત્યાર સુધી તો આપણે ક્રિયાપદને ઓળખા એના પ્રત્યય પ્રમાણે, પણ હવે આપણે શું કરવાનું છે મિત્રો? ક્રિયાપદને પરિવર્તન કરવાનું છે। વર્તમાન કાળના ક્રિયાપદો આપણને આપેલા છે, એની જગ્યાએ આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંનેના અનુરૂપ ક્રિયાપદો મૂકવાના છે। તો જોઈએ કઈ રીતે। પહેલા તો આપણે વર્તમાન કાળના ક્રિયાપદને ગોતીએ। વ્રજતી, વદતી આ બંને ક્રિયાપદ છે। પ્રત્યય જોઈને ખ્યાલ આવી જાય, તી છે એટલે ક્રિયાપદ છે। વર્તમાન કાળમાં છે જો તી, મી વહમહ, સી થ થહ, તી તહ અંતિ। હવે આપણે એ તી છે એ ક્યાં આવે? તો કે અન્ય પુરુષ એકવચન પરસ્મય પદમાં। તો આપણે ભૂતકાળમાં પણ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય લગાડવાનો અને ભવિષ્યકાળમાં પણ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય લગાડવાનો। તો ભૂતકાળમાં આપણો અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય થાય છે ખોડો ત અને આગળ અ લાગે છે। તો ભૂતકાળમાં બનાવીએ તો શું બને? અવ્રજત અને વદતીમાં બને અવદત। આ રીતે આ થઈ ગયો ભૂતકાળનો। ભવિષ્યકાળમાં કઈ રીતે બને? તો મિત્રો ભવિષ્યકાળ જે છે એની અંદર આપણે સ્યામી, સ્ય, સસી એવા સ્ય પ્રત્યય લગાડી છે વર્તમાન કાળના। તો આમાં બનશે સ્યતી, તો વ્રજ છે એનું બનશે વ્રજિષ્યતિ, કારણ કે આપણે ઈ લગાડી દઈએ છીએ અને સ કર નાખીએ છીએ ફાડ્યો, અને વદતીનું થઈ જશે વદિષ્યતિ। તો આ રીતે છે મિત્રો એ આપણું રૂપ તૈયાર થશે। ત્યાર પછીનું ક્રિયાપદ છે આપણું ગચ્છામિ। ગચ્છામિ, તો મી છે એ ક્યાં આવે? વર્તમાન કાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચન। તો ભૂતકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે અમ। ભૂતકાળ છે એટલે આગળ અ લાગશે, અ ગચ્છા મ, અને મ કેવો આવશે? ખોડો, અગચ્છામ। અને ભવિષ્યકાળમાં થશે શ્યામી, તો ગચ્છનું આપણે કરી નાખીએ છીએ ગમી, કારણ કે ભવિષ્યકાળના પ્રત્યે આપણે થોડાક અલગ બનાવીએ છીએ રૂપો, એ આપણે જોયા, તો ઈ લાગી જશે, તો ગમી અને મીનું થઈ જશે શ્યામી। આ રીતે। ત્યાર પછી છે મિત્રો કથયતી, બરાબર? તો ફરી પાછું આવ્યું અન્ય પુરુષ એકવચન, તો ભૂતકાળમાં ખોડો તો અકથયત, અને ભવિષ્યકાળમાં થઈ જશે કથયિષ્યામિ, શ્યતિ, સોરી કથયિષ્યતિ। ત્યાર પછી છે ચિંતયતિ, ફરી પાછો તી એટલે ખોડો તો ભૂતકાળમાં થશે અચિંતયત, અને ભવિષ્યકાળની અંદર થશે ચિંતયિષ્યામિ। તો આ રીતે મિત્રો આપણને ક્રિયાપદ પરિવર્તન ગમે એ કાળમાંથી ગમે એ કાળમાં ફેરવાનું કે, તો જે કાળમાં ક્રિયાપદ આપ્યું છે એ જે પુરુષ જે વચનનો હોય આપણે એ જ પુરુષ એ જ વચનમાં ફેરવવાનું રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો સ્મ પ્રયોગસ્ય સ્થાને યસ્તન ભૂતકાલસ્ય રૂપમ લિખત, કે જ્યાં જ્યાં આપણને સ્મ પ્રયોગ આપેલો છે એની જગ્યાએ આપણે ભૂતકાળના રૂપો લખવાના છે। 10મા ધોરણની અંદર ઉલટું આવશે, ભૂતકાળના રૂપો હશે સ્મમાં ફેરવવાના હશે। સ્મ એટલે એનો મતલબ ભૂતકાળ જ થાય મિત્રો, પણ એની આગળનું ક્રિયાપદ વર્તમાન કાળ હોય। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મન્યન્તે, તો અંતે એ આપણા વર્તમાન કાળનું પ્રત્યય છે, પણ પાછળ સ્મ આવે એટલે એ ભૂતકાળમાં જ વચાય કે વિદ્યાર્થીઓ સ્વાત્માનમ પોતાની જાતને ધન્ય માનતા હતા, પણ આપણે એ સ્મ વાળા રૂપની જગ્યાએ માત્ર ભૂતકાળનું જ ક્રિયાપદ લખવાનું છે। તો આગળના શબ્દો તો એમના એમ જ રહે, છાત્રાહ સ્વાત્માનમ ધન્યમ, ભૂતકાળ છે એટલે આગળ અ, હવે તે ઈતે અંતે બહુવચન છે આત્મને પદની અંદર, તો ભૂતકાળની અંદર ત તામ અંત,
તો થશે અમન્યંત સ્મ તો લખવાનો નથી, એ તો કાઢી નાખવાનો છે. ત્યાર પછી છે આગચ્છન્તિ સ્મ, અંતિ, તીતઃ અંતિ. આગળના શબ્દો એમના એમ દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. તો અંતિ તો ભૂતકાળની અંદર થશે તો તામ અન, તો અ ગચ્છ ન, આ રીતે બનશે. ત્યાર પછી છે પ્રચલતી સ્મ, તી તીતઃ અંતિ, તો ખોડો ત ભૂતકાળની અંદર. ગુપ્ત કાલે અત્ર વેદાધ્યયનમપી, પ્રચલતી ની બદલે અપ્રાચલત, આ રીતે બનશે ખોડો ત. પઠનમ પાઠનમ ચ ભવતિ સ્મ, ફરી પાછો તી તો એનું થઈ જશે ખોડો ત. બાકીના શબ્દો એમના એમ પઠનમ પાઠનમ ચ અભવત. અને ત્યાર પછી પણ ફરી પાછો તી જ છે, કથયતી તો ખોડો તો અકથ્યત. બાકી શબ્દો એમના એમ કથાકારઃ કથામ અકથ્યત. તો આ રીતે મિત્રો આપણો અભ્યાસ જે છે અહીં પૂર્ણ થાય છે. તો ક્રિયાપદાની એની અંદર આપણે તમામ ક્રિયાપદોની વાત કરી. ક્રિયાપદને ઓળખાય કેમ, ક્રિયાપદને ફેરવાય કેમ, એ બંને બાબતો અહીંયા આપણે જોઈ. તો પરીક્ષાની અંદર આપણને આ ક્રિયાપદ ઓળખો, પરિવર્તિત કરો, આમાંથી કોઈ પણ મુદ્દો પૂછાઈ શકે છે. તો પાઠ્યપુસ્તકમાં આપણને અઢળક ચેપ્ટર્સની અંદર દરેક વાક્યની અંતે ક્રિયાપદ હોય. તો એ ક્રિયાપદ લ્યો, એને ઓળખો અને એને ફેરવો, અને આ રીતે તમે એનું પ્રેક્ટિસ કરતા રહો.